જી આપણે આજે જોઈશું કે પેરાલિસિસની અંદર જ્યારે સ્ટાર્ટિંગની અંદર જ્યારે આપણને પેરાલિસિસ થાય છે એ સમયે કઈ બાબત ધ્યાન રાખવી કે જેથી કરીને આગલા ટાઈમની અંદર કોઈ પણ જાતની પ્રોબ્લેમ ન આવે. તો આજે આપણે આ મનુભાઈ છે એને જોઈશું જેને 1 વર્ષ ઉપર થઈ ગયું પેરાલિસિસનું. તો હવે આજે જોઈશું કે એની ભૂલ કઈ રીતે, જ્યારે પણ કસરત કરવાની અંદર ભૂલ શું થઈ છે, તો જે થકી આજે હેરાન થાય છે એને શું પ્રોબ્લેમ આવ્યો છે, અત્યારે જે પગની સાઈડની અંદર ભૂલ કરી છે આજે આપણે જોઈશું કે શું ધ્યાન રાખવું આપણે સ્ટાર્ટિંગની અંદર. તો જ્યારે પણ આ પગ છે, આ પગની અંદર શું છે કે જ્યારે પેરાલિસિસ થાય છે ત્યારે આ પગને આપણે જોઈશું આ રીતે આ રીતે રાખીને સ્ટાર્ટિંગની અંદર રાખવો જરૂરી છે. અત્યારે તમે જોશો કે આજે 1 વર્ષ થઈ ગયું, આ ગોઠણ છે, ગોઠણ બિલકુલ ટેઢો છે. તો આ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ પેરાલિસિસ થાય છે ત્યારે પેરાલિસિસની અંદર જ્યારે પગ રાખીને આ રીતે પગ રાખવો પડે, એમ રાખવો જરૂરી છે. જ્યારે અહીંયા ઓશિકા મૂકી દેવા પડે અને આ પગને આ રીતે દબાવીને આ રીતે પગ રાખવો જરૂરી છે. જો તમે આ વસ્તુ નહીં કરો તો આ જે પગ છે એ આ રીતે પડી રહેશે અને પગ જે છે એ આ રીતે થઈ જશે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી જેથી કરીને આગલા ટાઈમની અંદર આ પ્રોબ્લેમ ન આવે. જે દિવસે પેરાલિસિસ થાય છે તો આ બાબત મહત્ત્વની ધ્યાન રાખવી. એવી જ રીતે તમારે હાથની અંદર પણ ધ્યાન રાખવાનું છે કે જે રીતે હાથ જે છે એ હાથને, જો અત્યારે તમે જોશો તો આ હાથની સ્થિતિ આ રીતે છે. હવે આ સ્થિતિની અંદર શું થશે કે જ્યારે આ હાથને હું આ રીતે કરવા જાઉં છું, જો આ રીતે, તો તરત જ દર્દીને ફૂલ દર્દ થાય છે અને હાથ આ રીતે રહેશે નહીં. જો તુરંત એ હાથ ફરી જશે. મતલબ આ હાથને પણ જ્યારે પણ પેરાલિસિસ થાય છે ત્યારે આ હાથને તમારે આ જ રીતે રાખવો જરૂરી છે. જો આ રીતે તમે એને નહીં રાખો તો જે હાથ છે એ કોઈ દિવસ ફરશે નહીં, કારણ કે પછીના ટાઈમની અંદર બહુ જ તકલીફ આવશે આ હાથને રિકવરી માટે. તો એટલા માટે બધા જ લોકોને જે આ હાથ છે એ કન્ટિન્યુ માટે તમારે આ જ રીતે રાખવો જરૂરી છે. તો આગળના ટાઈમની અંદર પ્રોબ્લેમ ન આવી શકે. મનુદા, શું કહેશો તમે? બહુ દુખે છે. બહુ દુખે છે ને? બહુ દુખે. સ્ટાર્ટિંગની અંદર પ્રોબ્લેમ આવ્યો કે નહીં આવ્યો? આવ્યો ને તમને? આવ્યો. શું આ વસ્તુ થવું જોઈએ પહેલા? ડૉક્ટરની ભૂલ છે. ડૉક્ટરની ભૂલ છે, ડૉક્ટરની. ઓકે. તો બધા જ વ્યક્તિ ધ્યાન રાખે કે આ રીતે જે હાથ છે એની મૂવમેન્ટ જ્યારે પણ પેરાલિસિસ થાય ત્યારે આ જે હાથ છે એ તમારે આ જ રીતે રાખવો પડે. બેસવા માટે યા સૂવે ત્યારે પણ હાથને બિલકુલ ફરવો ન જોઈએ. એને સ્ટાર્ટિંગથી જ હાથ છે એ આ જ રીતે તમારે રાખવો જરૂરી છે જેથી કરીને તમારે આગલા ટાઈમની અંદર પ્રોબ્લેમ ન આવે.